નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે એક એવા ગુનાની વાત કરવી છે જે મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાલે નોંધાયો છે। ગત રાત્રે 10 વાગ્યાના સુમારે હરિઓમ નામનો વ્યક્તિ જે 5-6 દિવસ પહેલાં જ મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂ એટલે કે પ્રોહિબિશન કેસમાં તેને પોલીસે પકડી પાડ્યો હતો અને 7 થી 8 પેટીનો દારૂનો કેસ પણ કર્યો હતો। આ હરિઓમ દારૂમાં પકડાઈ છે અને ત્યારબાદ પોલીસ તેની પૂછપરછ કરે છે। મક્કરપુરા પોલીસ આ કેસમાં આગળ વધે છે અને હરિઓમ આમાં લગભગ બીજા 5 થી 6 નામ જે બીજા બુટલેગરોનો આપે છે અને બુટલેગરોના નામ આપતાની સાથે જ બુટલેગરોમાં ફફડાટ ચાલુ થઈ જાય છે, કારણ કે હવે પોલીસના તેડા તેમના આંગણે આવવાના છે। હવે પોલીસની તપાસ ચાલુ થાય છે, કારણ કે જેટલા નામ હરિઓમે પોલીસને સામે ખોલ્યા છે એટલા લોકોને પોલીસ બોલાવે, પોલીસ પૂછપરછ કરે અને આ દારૂ ક્યાંથી આવે છે, કોણ મંગાવે છે, કોને સપ્લાય કરે છે અને કેવી રીતે આ દારૂનો વેપલો થાય છે તેની સમગ્ર વિગત પોલીસ જાણવા માંગે છે। ત્યારે બુટલેગર જે હરિઓમ જેટલા બુટલેગરોના નામ આપે છે, આપણે હરિઓમની એફઆરઆઈ જે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી તેના પર એક નજર કરીએ તો હરિઓમ ચંદ્રપાલસિંહ રાજપૂત જે મૂળ પોલીસે જેને પકડ્યો હતો એ પોતે, ત્યારબાદ એક શક્તિ નામનું ઉચ્ચારણ થાય છે, ત્યારબાદ જીતેન્દ્રનું નામ, જીતેન્દ્ર કાળીદાસ પાટણવાડિયાનું નામ આ હરિઓમ દ્વારા ખોલવામાં આવે છે, અંકિત ખટીકનું ખોલવામાં આવે છે, ધર્મેશ ઉપે ડાર્કેશ કાળુભાઈ પટેલનું ખોલવામાં આવે છે, કલ્પેશ ઠાકોરનું ખોલવામાં આવે છે, અલ્પેશ દલસુખ જાદવનું ખોલવામાં આવે છે અને 8મું નામ છે જતીન। આ જતીન નામનો જે યુવક છે તેને વધારે માઠું લાગે છે અને આ જતીન કાલે હરિઓમ ને બદલો લેવા માટેનો પ્લાન બનાવે છે। હરિઓમ રહે છે નારાયણનગર, જે મક્કરપુરા ડેપો પાછળ આવેલું છે। ત્યાં આ જતીન અને તેના સાગરીત મિત્રો ત્યાં આવે છે અને નશાની હાલતમાં આ હરિઓમ પર ચપ્પુના આડેધડ ઘા ચીકી દે છે અને હરિઓમને જગ્યા પર પાડી દે છે। નારાયણનગરમાં આવેલા ભાથુજી મહારાજના મંદિર પાસે આ સમગ્ર બનાવ બને છે, પરંતુ હરિઓમ પોતાનો જીવ બચાવવા ભાગમ દોડી કરે છે અને ઘનશ્યામ ડેરીના પ્રાંગણમાં આવીને આ હરિઓમ ઢળી પડે છે। વાત હવે અહીંયા શરૂ થાય છે કે નારાયણનગરનું નાકું એ લગભગ તમે 6-7 વાગ્યા પછી તમે એ વિસ્તારમાં જાઓ ત્યારે ત્યાં અઢળક લોકો જોવા મળતા હોય છે। ખાસ કરીને ત્યાં યુવાનો એકઠા થતા હોય છે, ટોળા વળતા હોય છે। જ્યારે આ સમગ્ર બનાવ બન્યો ત્યારે આ હરિઓમને આડેધડ ઘા મારવામાં આવ્યા ત્યારે કોઈ બચાવવા પડ્યું કેમ નહીં તે પણ એક મોટો સવાલ છે। પોલીસને જાણ કરવામાં આવે છે, પોલીસ ત્યાં પહોંચે છે અને સમગ્ર મામલે હવે પોલીસ તપાસ આગળ કરી રહી છે, પરંતુ મક્કરપુરા ડેપો પાછળના આ વિસ્તારમાં અનેક જાગૃત લોકોએ પોલીસને જાણ કરી હતી, પોલીસને સજાગ કર્યા હતા કે તમે આ વિસ્તાર પર પૂરું ધ્યાન આપો, અહીંયા ન્યુસન્સ વધી રહ્યું છે, કારણ કે પોલીસ વધારે પડતી મહેરબાન થઈ રહી છે। પોલીસે આ બધું જે કહેવાય કે ઢીલાસમાં અને પોતાની આળસમાં ખંખેરી નાખ્યું અને હવે પોલીસને ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે આટલા સમયથી દારૂનો વેપલો થતો હતો। આ દારૂનો વેપલો થતો હતો ત્યારે આટલા બધા જે બુટલેગરો છે એ હરિઓમના કોન્ટેક્ટમાં હતા અને આ તમામ લોકો મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા હોય ત્યારે શંકા અને સવાલો ઉત્પન્ન થતા હોય છે। પરંતુ એની સાથે સાથે હવે એ પણ એક વાત નવાઈની છે કે આ હરિઓમને અગાઉ જ પોલીસે પકડ્યો હતો ત્યારે કેટલા સમયથી હરિઓમ ધંધો કરતો હતો અને કોની રેમરાએ ધંધો કરતો હતો તે પણ એક સવાલ ઊભો છે। જો કે આ તો બધું
તમે જાણો છો ત્યારે કે પૈસાના જોરે બધું જ ચાલતું હોય છે અને આ એમને એમ ચાલતું હતું, પરંતુ આપણામાં કહેવત છે કે વધારે પાપ કરીએ તો મોભે ચડીને ફૂટે છે, અને આ કહેવત અહીંયા સિદ્ધ થાય છે. મકરપુરા પોલીસે પોતાની નીતિમાં જે ઢીલી વલણ અપનાવ્યું અને અત્યારે હવે આ પરિણામ સામે આવ્યું છે. કારણ કે કોઈ યુવક આવે અને ખુલ્લેઆમ ચપ્પુના ઘા મારે, પોલીસની એને ધાકવીક ન હોય, ત્યારે આ પોલીસનો ખોફ ક્યાં ગયો, આ ખાકીની ખુમારી ક્યાં ગઈ, તેવા અનેક સવાલો અત્યારે લોકચર્ચાએ જોર પકડ્યા છે. શાંતિ સલામતીની વાતો આપણે જોઈએ છે, કરીએ છીએ, અને એના માટે પોલીસનું સર્જન છે. પોલીસ તેના માટે જ છે, કારણ કે આ દેશ બંધારણથી ચાલે છે. આ દેશ બંધારણથી ચાલે છે, ત્યારે બંધારણના તાબાના કાયદાઓ ઉપર જે શાંતિ સલામતીની વાત પોલીસ, અને પોલીસ જ્યારે સલામતીને શાંતિ આપવામાં નિષ્ફળ જાય ત્યારે લોકોનો વિશ્વાસ પોલીસ પરથી ઉઠતો હોય છે. આ હરિઓમ નામનો યુવક અત્યારે એસએસજી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઘડીઓ ગણી રહ્યો છે. ત્યારે એના બંને બાજુના, તમે જેમ કેમેરાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બંને બાજુના આંતરડા બહાર છે, આટલા ઘા વાગેલા છે. અમે જે નિયમો છે એની આધારિત બધું ખુલ્લું નથી બતાવી શકતા, માટે અમારે પણ આ વિડીયોને બ્લર કરવા પડે છે. પરંતુ તમને એટલી ચોક્કસ ખબર પડશે કે જે જગ્યાએ બ્લર છે એ જગ્યાએ એના પેટમાં ચીરા પડ્યા છે અને આંતરડા બહાર નીકળ્યા છે, ગળાના ભાગે ઘા વાગેલો છે અને ત્યાં પણ લોહીની ધારાઓ વહી છે. આ યુવક માત્ર 30-32 વર્ષનો જ છે, પરંતુ જ્યારે શોર્ટકટ રસ્તો અપનાવી અને વધુ પૈસા કમાવાની લાલચ રાખી અને આગળ આવવાના પ્રયત્નો કરીએ ત્યારે પરિણામ આવા જ આવતા હોય છે. અને આવા પરિણામ ત્યારે આવે છે કારણ કે એની પાછળ કોકની બુદ્ધિ લાગતી હોય છે, ને એવી બુદ્ધિ લાગે છે જે પરિણામે આપણને એવા અંત સુધી લઈ જાય છે કે આપણા હાથમાં કશું જ રહેતું નથી. આ હરિઓમનો પરિવાર આમ તો સામાન્ય છે, શાકભાજીનો ધંધો કરે છે, એના મા બાપ ખૂબ જ શાંતિ અને જે કહેવાય ને કે એવા વ્યક્તિઓ છે જે મહેનત મજૂરી કરીને જીવવાવાળા છે. પરંતુ આ યુવાન શોર્ટકટ રસ્તો અપનાવીને દારૂ વેચવાના ધંધામાં લાગે છે અને અત્યારે એની આ પરિસ્થિતિ છે. તો અહેવાલ એટલા માટે રજૂ કરી રહ્યા છે કે તમારી આસપાસ આવી બનતી ઘટનાઓ હોય ત્યારે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનને તમે રજૂઆત કરો, તેમ છતાં જો ન સાંભળે તો ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવી એ પણ જાગૃત નાગરિકતાનો એક ભાગ છે. કારણ કે કોઈના યુવાનનો જીવ ન જાય અને વડોદરા શહેરમાં ફરી આવી ઘટના ન ઘટે તેના માટેનો મુખ્ય હલ છે. પોલીસ આગળ તપાસ હાથ ધરી રહી છે. ડીસીપી અભિષેક ગુપ્તા ઘટના સ્થળે આવ્યા અને તમામ જે કહેવાય કે ઝીણવટભરી તપાસ તેમને હાથ ધરી છે અને પોલીસ અમલદારોને સૂચના કડક આપી છે કે આ સમગ્ર મામલે મને પૂરેપૂરો રિપોર્ટ જોઈએ છે. સાથે એસીપી પ્રણવ કટારિયા પણ હતા, ત્યાંના પીઆઈ ગાયત્રીબેન રાજપૂત પણ હતા અને આ તમામ લોકોએ હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં શાંતિ અને સલામતી સ્થપાય તેના માટે હવે પોલીસ કાર્યરત થઈ છે. તો બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ, વડોદરા. ફરીથી જ આવા નવા ક્રાઇમ સ્ટોરી સાથે મળીશું. ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો. તો આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જી સર, આજ રોજે બનાવ બન્યો નારોલનગરમાં, શું બનાવ હતું સર અને કોને કોને ચપ્પુ માર્યું સર? कुछ 4-5 દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો 6 પેટીનો. એમાં આરોપી હરિઓમ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં અમુક બીજા નામ ખોલવામાં આવ્યા હતા. એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને હતું, જતીન રાઠવા હતું. અને એ અદાવતમાં કે તમારું નામ કેમ પોલીસને આપ્યું, એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને ચપ્પાથી છરીના ઘા કર્યા હતા. તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલી રહી છે. તથા જે આરોપી છે જતીન રાઠવા, તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો, તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી અને આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી રહી છે. જે સર હરિઓમ છે એના પણ પ્રોવિઝન સિવાય બીજા પણ ગુનાહિત ઇતિહાસ ખરો?
અત્યારે હાલમાં તો જે રિસેન્ટલી પોલીસ સ્ટેશનથી જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એ છે અને બાકીના આગળના તપાસ પોલીસ કરી રહી છે. સર ચપ્પુ મારવામાં કુલ કેટલા લોકો હતા સર, એવું કંઈ જાણવા મળ્યું કે સર? અત્યારે હાલ પૂરતું તો આ જતીન રાઠવા એક જ નામ સામે આવી રહ્યું છે અને બાકી અમે સીસીટીવી ફૂટેજને બધા કલેક્ટ કરી રહ્યા છે, તેના આધારે તપાસ આગળ કરવામાં એક સર સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે પકડીને ચપ્પુ મારવામાં આવી રહ્યો છે, 3 થી 4 જણા, એમાં કંઈ 2-3 લેડીઝો પણ દેખાઈ રહી છે. એ જે વિડીયો છે એ એકચ્યુઅલી ચપ્પુ માર્યા પછી જેને ચપ્પુ માર્યું છે એની પાસે ચપ્પુ છોડાવવા માટેનો પ્રયાસ કરવાનો વિડીયો છે, કારણ કે ચપ્પુ મારી લીધું હોવા થઈ પછી બધા ભેગા થઈ ગયા પછી મોબાઈલથી વિડીયો ઉતારવામાં આવ્યો છે, જેમાં જે ચપ્પુ મારનાર છે જતીનના હાથમાંથી ચપ્પુ છોડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એનો વિડીયો છે. ચપ્પુ મારવાનો વિડીયો આગળ સર હાલ હરિયલની કન્ડિશન કેવી છે? થોડી ક્રિટિકલ છે અને જે એની ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર્સ એનું સર્જરી કરી રહ્યા છે. ઓકે, થેન્ક યુ સર.